से नाचवानी डीजे साइड में उभो है बता नाचो बने अब हम तो उनको पकड़ दिया थे हमें खाली बटन दबाने की बात पर वो तुमने તમારો ભાઈ તમારો દીકરો માનીને તમે આ વિસ્તાર માટે અમારા જે ક્રાંતિકારી ચાલે છે આવનારા નવા યુગની અંદર ત્યારે અમે તમને આહવાન કરી રહ્યા છીએ કે જ્યારે ગુજરાતની અંદર આદિવાસીઓને અધિકારો બાબતે લડત કરવી પડતી હોય છે જ્યારે આદિવાસીઓને બેન દીકરી માટે અત્યાચાર થતો હોય ત્યારે આદિવાસીઓને સૌથી વધુ અત્યાચાર કરવામાં આવતો હોય ત્યારે આપણે જોઈ રહ્યા છે ત્યારે પણ આપણે ન્યાય નથી મળતો ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ભારત દેશના દરેક રાજ્યોની અંદર આદિવાસી દીકરી થઈને અત્યાચાર થતો હોય છે આપણા વિસ્તારની અંદર આપણા લોકો અન્યાય અત્યાચાર ગુજારે છે આપણા વિસ્તારના લોકો પર આજે આપણે દેખી રહ્યા છે સરકારના કર્મચારી પ્રતિનિધિઓ કે પોલીસ હોય કે મામલતદાર હોય કે કલેક્ટર હોય એ લોકો આપણા આદિવાસીઓ લોકો રહે રાત દિવસ આપણને પાછળ નજર રાખીને રહે છે આપણા આદિવાસીઓ કયા વ્યક્તિ છે કે આપણા આદિવાસી દેશમાં નાણાં લૂંટીને ભાગી જતા હોય છે તો કોઈ જોયું નથી આદિવાસીઓ કોઈ માણસ છે કે દેશમાં ગુજરાતનું નાણાં લૂંટીને ભાગી જતા હોય આપણે કોઈ જોયું છે નહીં એક ગરીબ આદિવાસી આપણો માણસ મજૂરી ધંધો ખર્ચ કરીને ગુજરાન ચલાવતો હોય એનું કારણ ભવિષ્યનું ઉજ્જવળ બનાવતો હોય છે ત્યારે ત્યારે આપણે સહન કરતા હોઈએ છીએ સરકારે કેટલી કબીરો આપણે જોઈ રહ્યા છે આપણે સૌ બાબતે ભેગા થઈને એમને મત આપ્યા છે એમને દીધારી દીધા ઘૂંચો પર મોટી ઘૂંચો પર બેસાડ્યા છે હજુ તો આપણે એમને અન્યાયને અત્યાચાર સહન કરતા આવીએ છીએ પણ અમારી સંકલ્પ અમારા થઈ છે અમારા સંકલ્પ અમારા થઈ છે કે આજે જે જમાનાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બિરસા મુંડા ભગવાન જેવા વીર આદિવાસી માટે લડી બલિદાન આપી દીધું છે ત્યારે આ ઇતિહાસ મળે છે અને આજે વિશ્વ આદિવાસી દિન તરીકે યુએનઓ 195 દેશમાં દબદબો વાગી છે આદિવાસીને જયકાર બની રહ્યો છે ત્યારે ધીરે ધીરે ગામડાના લોકોને આ સાબિત નથી કરવા દેતા હતા કાયદો બનેલો હતો સંવિધાન બનેલો હતો બંધારણ બનેલો હતો આ સરકારો આપણે અન્યાય કરીને સિટીઓમાં કાર્યક્રમ કરીને ગામડાના લોકોને જાગૃત નથી કરવા દીધા ત્યારે અમારા જેવા નવી વાર જાગૃત મિત્રો ભણેલા ગામડાના લોકોને કીધું કે આપણા અધિકાર માટે ગોળ લડતા હતા બિરસા મુંડા ભગવાન જેવા એક વીર આદિવાસી વિસ્તારમાંથી એક કામ ધંધા રહ્યા આપણા સમાજમાં આપણા જયારે અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા ત્યારે બિરસા મુંડા 25 વર્ષનો માણસ આખા ભારતની અંદર લલકાર આપી હતી अंग्रेज ने कहा जो साथ चलेगा तेरे हमारा देश छोड़ के हम आदिवासी तुमने देखा नहीं हमको तुम्हारे एक कार्यक्रम का लूट पूछ लेंगे ऐसे क्रांतिकारी કરીને આપણા દેશ માટે આદિવાસી માટે બલિદાન આપ્યું એવા ક્રાંતિકારી આપણા દેશના જે બિરસા મુંડા ભગવાન આજે આપણે ભગવાન તરીકે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતની અંદર બની રહ્યા છે ત્યારે મારી ઈચ્છા થઈ જાગૃત નાગરિક હોવા છતાં અમે ઉભીએ છીએ સમાજની અંદર અમે લોકોને નાચે ત્યાં દેખાતા હોઈએ છીએ આ બધું નહીં ત્યારે અમારા દિલની અંદર અમારા હૃદયની અંદર ખૂબ ઉભર્યું કે અમે સાચી લડવાની તત્પર આવી ગઈ છે અમારી સામે અન્યાય છે એની સામે સાચી લડત આપવા માટે અમે તૈયાર છે બિરસા મુંડા આપવા માટે અમે તૈયાર છે લોકોને ઘર ખૂબ અંદર એને જાગૃતતા અને તાકાત છે ત્યારે આજે બધાની અંદર આવ્યા છે આજે ગુજરાતની અંદર પૂર્વ વિસ્તાર પટ્ટીની અંદર આપણે જોવા જઈએ વિસ્તારમાં આજે રજૂઆત બને આપણે બિરસા મુંડા ભગવાન ડોક્ટર બાબા આંબેડકર ભગવાનની પ્રતિમાની ભૂમિકા આજે આપણે કરી ગૌરવની વાત છે આજ સૌ આપણા વિસ્તારના આદિવાસી ભાઈ માતા બહેનો સહકાર આપ્યો એ બદલ હું મારા દિલના અંતરગ્રંથમાં લઈને તમને હૃદયથી પ્રણામ કરું છું આજે તમે જોઈ રહ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે આપણા આદિવાસી માટે એક કલમ લખી નાખેલી ગઈ કોઈ મારી કલમ કોઈ સરકારની તાકાત નથી કે આદિવાસી અન્યાય
કહી શકે આદિવાસીનો અધિકાર છીની શકે. ત્યારે અમે બોલવો છે, ત્યારે અમે કહીએ છીએ આપણા આદિવાસી મુસ્લિમ લોકોને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા આદિવાસી માટે એવી કલમ લીધી છે કે દુનિયાનો માયકાના 155 દેશની અંદર ગમે સમરબંધી પ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે કોઈ મુખ્યમંત્રી તાકાત નથી કે આપણા ફોન પર હાથ મૂકી શકે એ કલમ લગાવી છે. તો એટલી તો આપણે અન્ય પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ મૂર્તિની સ્થાપન કરવા માટે ભૂમિપૂજન કરે છે. આજ મિત્રો એટલી બધી લડતો ચાલે છે, એટલી બધી યોજનાઓમાં આપણે ભ્રષ્ટાચાર ચાલે છે, સારું સરકારે ન્યાય કરે છે, તો આપણે જોઈ રહ્યા છે એમની સામે પણ સાખી લેવા તૈયાર નથી. તો તમે તૈયાર છો? તો તમે તૈયાર છો? તો ભાઈ મિત્રો વિનંતી કરું છે, આવા કાર્યક્રમ કેટલા હશે કેટલા થશે, પણ આપણે બિર સમુદાય બનાવવાનું છે, આપણે ચરિત્ર બનાવવાનું છે, આપણે સૌ બિર સમુદાય ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવવાનું છે. આપણે આ વિસ્તારની વાત લીધી છે મિત્રો. આ યુવાન મિત્રો હું એક નથી વિનોભાઈ મારા જેવો અનેક વિનો તૈયાર થવા માંગી હશે, તમે લખી લેવો. એટલા માટે સૌ મિત્રોને કહીએ છીએ તમારી શિક્ષણ પર ધ્યાન આપો, તમારા બાળકને ભણવામાં ધ્યાન આપો. આવનાર સમય છે ને લાલ બત્તી વાળાને પણ આપણે ધ્યાન આપવા માટે તૈયાર છે. તમે તૈયાર છો ને? લાલ બત્તીઓ છે એને પણ આપણે એની ચકલી જવાબ આપવા માટે તૈયાર છે. તમે તૈયાર છો ને? તમારા સંઘાની જનસભા કે અમે તલવારની ધાર પર પણ ચાલવા માટે અમે તૈયારી રાખી છે. એટલે તમને સૌ મિત્રોને કહે છે આવા અન્યાય સહન નહીં કરીએ, આવા અત્યાચાર સહન નહીં કરીએ. હવે તમારાથી એવું થઈ જાય કે ચાલો આવજો મેદાન એવા પણ અમે તૈયાર છે. તમારી સાથે અરજી આપે અમે અમારા ખૂન ધબકતો હશે ત્યાં સુધી આવવા માટે તૈયાર છે. પણ તમે અમને સહકાર આપો. બાકી ગમે તેવી સરકાર હોય, અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, પણ જ્યારે આદિવાસીનો આપેલો અધિકાર જ્યારે સરકાર તરફ આવશે ત્યારે તેને ખુદ ચૂસી લાવવા અમે તૈયાર છે. તમે તૈયાર છો ને? એટલું હું તમને કહેવા માંગુ છું, અમે ઘણું સહન કરાતા, ઘણું અત્યાચાર ભોગવતા છે, આદિવાસી એટલે માટે સૌ માતાઓને વિચાર્યું હું રહું છું કે જ્યારે આવા પ્રસંગો થાય છે ત્યારે તમારે સરકાર આપવાની જરૂર છે. ગમે તેવું ચૂંટણી આવતી હોય, ગમે તે આપણો સંગઠન થાય, બાકી આપણે સમાજ જાગીને આગળ આવવાની જરૂર છે. આવા કાર્યક્રમમાં તમે દોસ્તો વિશાળ સંખ્યામાં આપણા વિસ્તારમાં પટેલ કુટુંબ ભણ્યા માતા બહેનો પંદર વિનોભાઈ મારા ઘરની માતા પિતાના આશીર્વાદથી હું તમને મારા હૃદયથી પ્રણામ કરું છું કે આવનાર સમય તમે વિનોદને તમે સેવને બનો, તમે સાને ગોઠવા બનો, તમે ભજન કરો, તમે પોતે ભણીને આગળ આવો કહો સમાજ માટે બલિદાન આપે, પોતાના માટે ભાડ માટે આવે છે, પોતાના સ્વાર્થ માટે અમારા ખુદ રહેશે ગુજરાતી સમાજ માટે લડી લેવા તૈયાર છે. બાકી નાના મોટા આમ તેમ બધા વિશે આપણે જાણીએ છીએ. આજના સમયમાં આજના યુગની અંદર શિક્ષણ બાબતની વાત આવે છે, ખેડૂતોની વાત આવે છે, રોજગારીની વાત આવે છે, નવયુવાની નોકરીની વાત આવે છે. ત્યારે આપણા લોકોને અન્યાય ને અત્યાચાર કરવામાં આવે છે. આપણા આ વિસ્તારમાંથી અહીંયા તો પેલા મિત્રો ઘણા બધા ભણીને પણ આગળ આવ્યા છે.